ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 4.4 અને એમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ દાખલા છે જે તમારે રોજબરોજના જીવનમાં ઘણા બધા કામ લાગશે અને આમાં પણ તમને ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકી આટલી વસ્તુ આવડતી હશે એટલે આ દાખલા કરતા તમને કોઈ રોકી શકશે નહીં. તો ઉપર માંડો સ્વાધ્યાય 4.4 અને પહેલા દાખલાની રકમ માંડો બધાય સ્વાધ્યાય 4.4 એનો દાખલા નંબર 1. દાખલા નંબર 1 રકમ જોઈને જ એવું લાગશે કે દાખલો છે ને મજા આવે એવો છે. તો 144 બોક્સ, કેટલા બોક્સ છે? 144 બોક્સ છે. દરેકમાં 18 કેરી ભરેલી છે. મતલબ કે 144 બોક્સ છે અને એક બોક્સની અંદર 18 કેરી, બીજા બોક્સની અંદર 18 કેરી, એવી રીતે 144 બોક્સ કેરીના ભરેલા છે. તો કુલ કેટલી કેરીઓ હશે યાદ કરો. આમાં શું કરવું પડે? 144 બોક્સ અને એક બોક્સમાં 18 કેરી. તો આપણે કુલ કેરી શોધવી હોય તો એનો કરવો પડે ગુણાકાર. હવે આગળ વધીએ કે જો બોક્સમાં 2 કેરી ઓછી ભરવામાં આવે. હવે પેલો એક બોક્સ હતું એમાં કેટલી કેરી ભરતા? 18. હવે 18 જ ભરવાની, હવે 2 કેરી ઓછી ભરવાની. પેલા 18 ભરતા, તો હવે કેટલી ભરવાની? 16. તો પછી તો એમ કહે છે કે તો બધી કેરી ભરવા માટે કેટલા બોક્સ જોઈએ? તો ઈ જે બધી કેરીઓ હતી ઈ તમારે ભરવી હોય તો કુલ તમારે કેટલા બોક્સ જોઈએ? પહેલા 18 ભરતા ત્યારે કેટલા બોક્સ જોઈએ? પછી 16 ભરી તો કેટલા બોક્સ જોઈએ? તો તમારે એ શોધવાનું છે. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ કે પહેલા તો નક્કી કરી લઈ કે 144 બોક્સ હતા અને 144 બોક્સ અને એક બોક્સમાં 18 કેરી, તો કુલ કેરીઓ કેટલી થશે? તો બેયનો કરવાનો છે ગુણાકાર. તો મારી સાથે સાથે બધે કરતા જાઓ. હું જેમ બોલું ને એમ બોલતા જવાનું અને કરતા જવાનું. તો 144 બોક્સ છે અને એક બોક્સની અંદર 18 કેરી છે એટલે 144 ગુણ્યા 18. ચાલો અને બે રકમનો દાખલો છે તો બોલવાનું એકમ દશક. એકમ દશકની જો આ મુક્તા ભૂલી જશો તો દાખલો તમારાથી થશે નહીં. હવે આપણે ઘડીઓ લેવાનો છે એકનો. પહેલા 1 છે, 1 વડે ગુણાકાર કરવાનો છે. 1 નો ઘડીઓ 4 સુધી, 1 ચોક 4. 1 નો ઘડીઓ 4 સુધી, બોલો 1 ચોક 4. 1 નો ઘડીઓ 1 સુધી, બોલો 1 એકુ 1. તો આ પહેલું સ્ટેપ થઈ ગયું પૂરું. હવે બીજા સ્ટેપમાં આપણે બીજો અંક લેવાનો છે. કયો અંક લેવાનો છે? બીજો r. અને એને ક્યાં લખવાના? નીચે. તો ચાલો બીજું સ્ટેપ ચાલુ કરીએ. 8 નો ઘડીઓ 4 સુધી, 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32. તો કેમ લખવાના 32? તો કે 3 છે એને ઉપર જવા દેવાના, 2 છે એને 0 ની નીચે લખવાના. કેમ કે જ્યારે બે અંક હોય ત્યારે એક અંક છે ઉપર તમારે વધારે ચડાવવાની છે. 8 નો ઘડીઓ 4 સુધી, 8 ચોક 32 અને 32 માં 3 બધા એડ કરો. 32 33 34 35. તો 35 કેમ લખવાના? તગડો ઉપર વધારે ચડાવવાની અને 5 લખવાના નીચે. હવે 8 નો ઘડીઓ 1 સુધી અને એમાં 3 છે ઈ એડ કરવાના. તો 8 એકુ 8, 8 માં 3 એડ કરો, 9 10 11. કેટલા આવે છે? 11. અને હવે આ બે તમારે ગુણાકાર થઈ જાય, ઘડિયા બોલાઈ જાય. પછી તમારે એનો જવાબ જોતો હોય તો ત્રીજું સ્ટેપ કરવું પડે અને ત્રીજું સ્ટેપ છે એનો સરવાળો. આ બેનો જ્યારે આપણે સરવાળો કરીએ છીએ તો 0 માં 2 નાખો તો 2, 4 માં 5 નાખો તો 9 અને 4 માં 1 નાખો તો 5 અને 1 માં 1 નાખો તો 2. તો 144 બોક્સ હતા અને બધાય બોક્સમાં આપણે 18 કેરી ભરીને તો આપણી પાસે કેરી હતી 2592. કેટલી હતી? 2592. હવે આપણે
આટલી કેરી છે, આ સાઈડમાં લખી નાખો. આટલી કેરી છે કે 2592. હવે છે ને આપણે 18 નું બોક્સ ભરતા ને, હવે 16 ના બોક્સ ભરવા છે. કેટલા? 16 કેરીના બોક્સ ભરવા છે. એક બોક્સમાં 18 નથી નાખવાની, 2 ઓછી નાખવાની. તો 2 જ્યારે ઓછી નાખો એટલે કેટલી નાખવી પડે? 16. તો જેટલી કેરીઓ છે એને તમે 16 વડે ભાગી નાખો ને એટલે એટલી આપને બોક્સ મળી જાય. તો હવે શું કરવાનું છે તમારે કે 16 વડે એનો ભાગાકાર કરવાનો. શું કામ 16 વડે? કેમ કે 2 કેરી આપણે ઓછી ભરવી છે. એટલા માટે કેટલા બોક્સ જોશે? આટલી કેરીઓ છે અને એક બોક્સમાં આપણે 16 કેરીઓ નાખવી છે. તો કેટલા બોક્સ જોશે? તો તમારે જેટલી કેરીઓ હોય 2592 ભાગ્યા કરવાના 16. તો હવે 16 નો ઘડિયો આવડે છે ને? 16 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે? 25 સુધી. 25 થી વધવા દેવાનો નથી. ચાલો બોલીએ. 16 એકુ 16. 16 દુ 32. 32 તો વધી ગયા 25 થી. તો કેના વડે ભાગ ચાલશે? 16 એકુ 16. ચલો ભાગ ચલાવો. 16 એકુ 16. ચલાવો ભાગ. ચલો જાતે ચલાવો ભાગ. 16 એકુ 16. અને આ જે 2 છે એની બાદબાકી કરી નાખો. બરોબર? ડાયરેક્ટ આવે તો ડાયરેક્ટ 25 માંથી 16 કાઢો તો 9 વધે. કેટલા વધે? 9. એમ નો આવડે તો 10 કો લેવાનો. 5 માંથી 6 નો જાય. ઉપર લીધું 10 કો. અહીંયા આવશે 1 એટલે અહીંયા આવશે 9, અહીંયા આવશે 0. અને હવે બાદબાકી થઈ ગઈ. હવે બાજુનું સ્ટેપમાંથી એક રકમ નીચે ઉતારવાની. તો અહીંયાથી એક રકમ નીચે ઉતારો તો કેટલા બને છે? 9. તો તમારે 16 નો ઘડિયો છે એ ક્યાં સુધી બોલવાનો? 99 સુધી. બોલો જોઈએ. 16 એકુ 16. 16 દુ 32. 16 તેરી 48. 16 ચોક 64. 16 પંચા 80. 16 છક 96. 16 16 સત્તા 112. સત્તા વધી જાય છે એટલે 16 છકે ભાગ હાલશે. ક્યાં ચાલશે? 16 6. તો 16 અહીંયા છે, પછી 6 ઉપર લખો અને 96 લખો નીચે. અને બોલો 16 6 96. અને આ બંનેની તમારે શું કરવાની? બાદબાકી. તો 9 માંથી તમે જ્યારે 6 કાઢો છો ત્યારે વધે છે 3. અને 9 માંથી 9 કાઢો છો ત્યારે વધે છે 0. અને ઉપરથી ઉતાર્યા 2. આ બાકી હતો. આ અંક આપણે નીચે અહીંયા ઉતારી લીધો. આ અંક ઉતારવાનો નીચે બાકી હતો. તો એ રકમ કેટલી છે? 32. 16 નો ઘડિયો હવે તમારે બોલવાનો છે 32. 16 એકુ 16. 16 દુ 32. 32 માંથી 32 કાઢો ને 0 0. તો 16 કેરી આપણે સમાળી તો કેટલા બોક્સ ભરાણા? જવાબ ભાગફળમાં આવે 112. અને આપણે 18 બોક્સ ભરીએ, 18 કેરી ભરીએ તો 144 બોક્સ થતા હતા. અને 16 કેરી ભરીએ તો બોક્સ વધી જાય ને, કેમ કે 2 કેરી ઓછી બધામાં ભરીએ છીએ તો 162 બોક્સ થાય. એ જવાબ આવશે કે બી જવાબ આવશે કે સી આવશે? પ્રિયા કહી દે. બી. રાઈટ. બી કરીને લખી નાખો 162 બોક્સ થયા. હવે એના પછી દાખલા નંબર 2 ની રકમ છે એ લખવાનું સ્ટાર્ટ કરો અને સાથે સાથે મગજમાં વિચારતા પણ જાઓ કે કે નો ગુણાકાર કરીશું અને કે નો આપણે ભાગાકાર કરીશું. અને આ દાખલા બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને મજા આવે એવા છે. તો ચાલો દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 ની અંદર તમને એમ કીધું છે કે 164 બોક્સ અને દરેક બોક્સમાં 15 સફરજન. બોક્સ છે 164 અને દરેક બોક્સ છે ને એમાં 15 સફરજન. તો કુલ સફરજન કેટલા થાય? તો એનો શું કરવું પડે? ગુણાકાર. તો ચાલો 164 બોક્સ છે અને એક બોક્સની અંદર 15 સફરજન, એટલે એને ગુણ્યા 15 કરો એટલે તમારે કુલ
164 એ 64 બોક્સની અંદર કેટલા સફરજન છે એ ખબર પડી જાય. તો તમારે કરવાનું છે 164 ગુણ્યા 15 અને બે રકમ છે એટલે પહેલા એકમ દશકની શૂન્ય અને થોડું છૂટું છૂટું લખજો એટલે જેનાથી તમને ગુણાકાર કરવાની મજા આવે અને મારી પહેલા થઈ જવો જોઈએ. આ ગુણાકાર છે એ તમારે મારી પહેલા થઈ જવો જોઈએ. અને હવે આપણે ઘડિયો શેનો લેવાનો થશે? 1 નો લેસી કે 5 નો લેસી? 1 નો. ચાલો 1 નો ઘડિયો 4 સુધી, 1 ચોક 4. 1 નો ઘડિયો 6 સુધી, 1 છક 6. 1 નો ઘડિયો 1 સુધી, 1 એકુ 1. કોઈ પણ બાળક જોઈને નહીં લખે, મારી પહેલા તમારે લખવાનું છે. હવે આવશે 5 નો ઘડિયો. 5 નો ઘડિયો તમારે ક્યાં સુધી બોલવાનો છે? 4 સુધી. તો 5 નો ઘડિયો 4 સુધી બોલો. 5 એકુ 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20. તો જે 20 છે એમાંથી બગડો અહીંયા મૂકવાનો અને 0 મૂકવાનો, નીચે બગડે મીંડે 20. 2 છે એ તમારે વધા ચડાવવાની. 2 છે ને વધા ચડાવવાની. હવે 5 નો ઘડિયો 6 સુધી બોલો. ડાયરેક્ટ બોલો 5 6 30 અને 30 માં 2 વધા નાખી દો 32. તો તગડો અહીંયા મૂકવાનો અને બગડો મૂકવાનો અહીંયા. તો તગડે બગડે 32 થઈ ગયા. અને હવે 5 નો ઘડિયો 1 સુધી અને એમાં 3 નાખવાના. તો 5 એકુ 5 થઈ ગયા અને એમાં 3 નાખો 6 7 ને 8. તો અહીંયા લખી નાખો 8 અને અહીંયા કાઈ નથી એટલે 0. હવે બે ગુણાકાર તો થઈ ગયા. તો બે ગુણાકારનો શું કરવાનો હોય? સરવાળો. અને એટલે આપણે મળી જશે કે કેટલા સફરજન હતા. તો આપણે 0 માં 0 નાખીએ એટલે 0, 4 માં 2 નાખીએ એટલે 6, 8 માં 6 નાખશો એટલે 14. એકડો અહીંયા અને 4 અહીંયા અને 1 ને 1 2. તો કુલ કેટલા સફરજન થયા? 2460. આટલા સફરજન થયા 2460. ઈ બોક્સમાં બધાય બોક્સમાં 15 15 સફરજન નહીં ખાતા અને ઈ બોક્સમાં 2460 છે સફરજન થયા. હવે શું કહે છે કે દરેક બોક્સમાં 20 સફરજન ભરી. અત્યાર સુધી કેટલા ભરતા? 15 15 ભર્યા હતા. બરોબર છે? તો 164 બોક્સ થયા. 15 સફરજન ભર્યા તો 164 બોક્સ થયા. હવે જે બોક્સ છે ને એમાં 15 નથી ભરવા. કેટલા ભર નાખો? 20. તો આપણી પાસે આટલા સફરજન છે. એવા બધાયમાં 20 20 સફરજન, એક બોક્સમાં 20, બીજા બોક્સમાં 20. તો એનો ભાગ પડે. શું પડે? અલગ અલગ ભાગ થઈ જાય. તો આનો તમારે ભાગાકાર કરવો પડે. કેટલા વડે ભાગાકાર કરવાનો? 20 વડે. શું કામ કરવાનો? કેમ કે એક બોક્સમાં આપણે 20 સફરજન હવે નાખવાના છે. તો અહીંયા તમે આ રીતે કરો અને બહાર કરો 20. ચાલો 20 નો ઘડિયો છે એ ક્યાં સુધી બોલવાનો? 24 સુધી. 24 થી વધવો ન જોઈએ. 20 એકુ 20. 20 નું 40. 40 વધી જાય છે 24 થી. તો 20 એકુ 20 ભાગ ચાલશે. તો 20 એકુ 20. અને આ બે નું શું કરી નાખવાની? બાદબાકી. ચાલો 4 અને 0 અને ઉપરથી ઉતાર્યા 6. તો હવે નીચે કેટલા આવે છે? 46. તો તમારે 20 નો ઘડિયો બોલવાનો 46 સુધી. 46 થી તમારે વધવા દેવાનો નથી. તો 20 એકુ 20, 20 દુ 40, 20 તેરી 60. તો 60 વધી ગયા. તો 20 દુ 40. આ રીતે ભાગ ચાલશે. 20 દુ 40. બાદબાકી કરો. 6 માંથી 0 જાય તો 6 અને 0 અને હવે ઉપરથી ઉતારવાના થશે 0. બરોબર છે? હવે કેટલા નીચે આવ્યા છે? 60. 20 નો ઘડિયો 60 સુધી તમારે બોલવાનો. 20 એકુ 20, 20 દુ 40, 20 તેરી 60. તો 20 તેરી. તો તેરી ક્યાં લખવાના? ઉપર. અને 60 લખવાના નીચે. 60 માંથી 60 બાદ કરો તો 0 0. તો આ વખતે આપણે સફરજન વધારી દીધા.
પેલા 15 ભરવાના હતા, હવે 20 20 ભર્યા ને તો કેટલા બોક્સ થયા? 20 વડે આપણે જે સફરજન હતા એને ભાગી નાખ્યા એટલે આપણે થાય છે 123 બોક્સ. કયો ઓપ્શન છે? A, B, C કે D? હર્ષ B for ball. રાઈટ. તો B લખી નાખો. 123 બોક્સ ભરાશે. હવે દાખલા નંબર 3 ની જે રકમ છે એ માંડો બધા. એ પણ સેમ ટુ સેમ સમજવાનો જ દાખલો છે. આ જે દાખલા છે એ હવે સમજવાના આવે છે. તો દાખલા નંબર 3 ની રકમ હું તમને સમજાવું છું. સાંભળો કે 120 બોક્સમાં 8 પેન્સિલ ભરેલી છે. 120 બોક્સ છે અને દરેકે દરેક બોક્સમાં 8 પેન્સિલ ભરેલી છે. તો કુલ કેટલી પેન્સિલ હશે? તો કે 120 ગુણ્યા 8 એનો ગુણાકાર કરી નાખો એટલે તમને કુલ પેન્સિલ છે એ મળી જાય. હવે આગળ કહે છે જો બોક્સમાં બે વધુ પેન્સિલ મૂકીએ. હવે 8 મૂકતા હતા ને બોક્સમાં, એ 8 નથી મૂકવાની. હવે કેટલી મૂકવાની? 10. બે વધારી દયો એટલે તમારે હવે જ્યારે ભાગાકાર કરો ને બાજુમાં જેટલી પેન્સિલો હોય એનો ભાગાકાર કરો ને 10 વડે કરજો, કેમ કે બે પેન્સિલ છે એ વધારે મૂકવાની છે. તો ચાલો, તો કેટલા ઓછા બોક્સ જોઈએ? તો બોક્સ કેટલા ઓછા જશે? એમ નથી કીધું કે કેટલા બોક્સ જોઈ છે, તમને એમ કીધું છે કેટલા બોક્સ ઓછા જોઈએ. તો પહેલા આટલા બોક્સ હતા અને જેટલા બોક્સ મળે એ બે બોક્સની બાદબાકી કરી નાખીએ એટલે આપણે ખ્યાલ આવી જાય. તો બધાથી પહેલા કુલ કેટલી પેન્સિલો હશે? તો કે 120 બોક્સ છે અને દરેક બોક્સમાં 8 પેન્સિલો છે. એટલે કે 120 ગુણ્યા 8 કરો ફટાફટ. 120 ગુણ્યા 8 કરો એટલે કુલ કેટલી પેન્સિલો થાય છે? મારી પહેલા થઈ જવો જોઈએ દાખલો. આ તમે કીધું ત્યારે તમને ખબર પડી કે 120 ગુણ્યા 8 કરવાના છે, કરવાના જ હોય. 8 0 0 8 2 16 એકડે છગડે 16 8 1 8 8 ને 1 9 960 પેન્સિલો થઈ. હવે આપણે શું કરવાનું છે કે 10 પેન્સિલો ભરવાની છે. કેટલી? 10. તો આ જે 960 પેન્સિલો છે એને ભાગ્યા 10 કરી નાખો એટલે હમણાં ખબર પડી જશે કે 10 પેન્સિલો આપણે ભરવી હોય તો કેટલા બોક્સ જોઈ. 960 પેન્સિલો છે અને ઈ પેન્સિલો એક બોક્સમાં 10, એક બોક્સમાં 10, તો કુલ કેટલા બોક્સ જોઈ. ચલો 10 નો પાડો છે 9 સુધી નો ચાલે, 96 સુધી. 10 નવા 90, 10 દાન 100 વધી જાય છે એટલે 10 નવા 90. 10 નવા 90 એ ભાગ ચલાવો ફટાફટ જોઈને લખોમાં. 10 નવા 90 એ ભાગ ચલાવો અને કરો બાદબાકી. 90 માંથી તમે 96 માંથી તમે 90 કાઢશો એટલે વધશે 6 અને ઉપરથી ઉતાર્યો 0. હવે નીચે કેટલા આવે છે? 60. 10 નો ઘડિયો 60 સુધી. 10 6 60. 10 6 60. તો આપણે 60 માંથી 60 કાઢી નાખીએ એટલે વધે છે 0 0. તો હવે અહીંથી ટ્વિસ્ટ ચાલુ થાય છે. તમને એમ લાગતું હશે કે સર મારે જવાબ આવી ગયો 96, એ નંબરનો જવાબ આવશે, પણ નહીં આવે. શું કામ નહીં આવે ખબર છે? હે તમને પૂછ્યું છે શું? હર સીતો જો. હે તમને શું પૂછ્યું છે? તમને એમ પૂછ્યું છે કે કેટલા ઓછા બોક્સ જોઈ. આ તો બોક્સ 96 જોઈ છે એમ કીધું છે. આજે મળ્યા ને એ 96 બોક્સ જોઈ છે. તો આમાં કેટલા બોક્સ હતા? 120 બોક્સ હતા અને 10 પેન્સિલો ભરી તો કેટલા બોક્સ જોઈ છે? 96. તો કેટલા ઓછા બોક્સ જોયા આપને? 120 બોક્સ હતા અને હવે 96 જોઈ છે. તો 120 માઈનસ 96 કરી નાખો. કેટલા કરી નાખવાના છે? 120 માઈનસ 96. એટલે 96 શું કામ કર્યા કે 8 પેન્સિલો ભરતા ત્યારે 120 બોક્સ ભરાતા. હવે 10 પેન્સિલો ભરીએ છીએ ત્યારે ખાલી 96 બોક્સ ભરાય છે
તો કેટલા ઓછા બોક્સ થયા? તો એના માટે તમારે 120 માંથી તમારે 96 છે એ બાદ કરવા પડે. તો 0 માંથી 6 નો જાય, ઉપર લીધો દસકો, બાજુમાં 1 ઘટાડ્યો, 1 માંથી 9 નો જાય, ઉપર લીધો દસકો અને બાજુમાં 1 ઘટાડ્યો. જોઈને ન લખો, ઘણા બધા હજી હું જોઉં છું બરોબર, મારી પહેલા ઘણા બધા જવાબ આવી ગયો છે પણ હજી અમુક છે જોઈન લખે છે, દસકો જોઈન લે છે. ચાલો 10 માંથી 6 કાઢો તો 4, 10 માંથી 9 કાઢો તો 2. તો કેટલા બોક્સ ઓછા જોયા? 24. કેટલા બોક્સ ઓછા જોયા? 24. તો એ નંબરનો આન્સર આવશે નહીં આવે. એ તો બોક્સ છે. બી નંબર, સી નંબર કે ડી નંબર, 4 માંથી કયો આન્સર આવશે? યજ્ઞ નંબર સી. 24 બોક્સ વધુ જોઈ છે. એના પછી દાખલા નંબર 4. ચાલો દાખલા નંબર 4 જોઈએ આપણે. દાખલા નંબર 4 માં શું કીધું છે કે 12 બસમાં પ્રવાસ દરમિયાન દરેકમાં 55 મુસાફરો છે. તો આપણે 55 મુસાફર છે અને એવી 12 બસો છે એટલે આપણે કરશી 55 ગુણ્યા 12. તો એકમ દશકની 0, 1 પંચું 5, 1 પંચું 5, 2 પંચા 10 ની 0, વદા પડી 1, 10 ને 1 11. તો આપણે 12 બસો થઈ અને કુલ મુસાફરો છે 660. તો 660 ને આપણે સાઈડમાં રાખી દીધા. હવે શું કહે છે કે જો બે બસ બ્રેકડાઉન થાય તો બધી જ બસમાં કેટલા મુસાફરો લઈ જવા પડે? તો પેલા 12 બસો હતી અને હવે બે બસો છે ને બ્રેકડાઉન થઈ ગઈ. બ્રેકડાઉન નો મતલબ કે ખોટવાઈ ગઈ, તૂટી ગઈ કે કઈ પ્રોબ્લેમ આવ્યો. તો બે બસો કાઢી નાખો. 12 બસો હતી એમાંથી બે બસો કાઢી નાખો તો કેટલી બસો હવે હશે? 10 બસો. તો 10 બસમાં કેટલા મુસાફરો આપણે એકમાં લઈ જવા પડે? તો ભાગ્યા 10 કરી નાખીએ તો 10 6 60 અને વળી પાછું 10 6 60. તો કેટલા મુસાફરો લઈ જવા પડે? 66 મુસાફરો લઈ જવા પડે. જવાબ નંબર એ કે જ્યારે આપણે બે બસ છે એ બ્રેકડાઉન થઈ જાય છે એટલે કે 10 જ બસો થઈ જાય છે તો પેસેન્જર છે એ વધી જાય. શું થઈ જાય? વધી જાય. 66 છે એ તમારે પેસેન્જર લઈ જવા પડે. એના પછી દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 ની અંદર શું કીધું છે કે 420 બોક્સમાં જેમાં દરેકમાં 16 મીણબત્તી ભરેલી છે. તો 420 બોક્સ છે અને એક બોક્સમાં 16 મીણબત્તી છે. તો 420 ગુણ્યા 16 કરો. એકમ દશકની 0, 1 0 0, 1 2 2, 1 ચોક 4, 6 0 0, 6 દુ 12 નો બગડો, વદા પડી 1, 24 ને 1 25. તો તમારે કુલ જે મીણબત્તી છે એ છે 6720. અને હવે આપણે એક મીણબત્તી ઓછી ભરી. બધાય બોક્સ છે ને એમાંથી હવે 16 ભરતા હતા ને, હવે એક મીણબત્તી ઓછી ભરવાની એટલે કે 15 ભરવાની. તો 15 નો ઘડિયો હવે 67 સુધી બોલો તો 15 ચોક 60 એટલે 7 અને ઉપરથી ઉતાર્યા 2 તો 15 પંચા 75 થાય. તો આપણે 15 ચોક 60 જ ભાગ ચાલશે અને 120 તો 15 અઠા થાય 120. તો કુલ છે એ તમારે કેટલી મીણબત્તી થઈ? 448. કેટલા બોક્સ જોયા? 448. કેટલા નવા બોક્સ જોયા? તો કે પહેલા કેટલા બોક્સ હતા? 420 અને હવે કેટલા બોક્સ થઈ ગયા? 448. તો બેની બાદબાકી કરી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય કે કેટલા નવા બોક્સ જોઈ? 68. તો જવાબ નંબર 68 નહીં આવે તો આપણે 4 માંથી 2 કાઢીએ એટલે કેટલા વધે છે? 2. તો 28 નવા બોક્સ જોઈ છે. તો જવાબ નંબર આવશે ડી. તો આ રીતના દાખલા હતા. ઘરે જઈ અને ચોક્કસ બધા જ બાળકો છે એ 2 વખત આ બધા જ દાખલા ગણી અને પ્રેક્ટિસ કરજો. તો આજનો લેક્ચર છે
એ અહીંયા પૂરો કરીએ છીએ.